તો આપણને સંતો એમ શીખવાડી ગયા છે કે એક એક શબ્દની અંદર ત્યારે લગ્ન કરાયા, ટૂંકમાં બતાવી, વધારે લાંબુ નહીં કરી, કેમ કે બધા સંતોનું પણ સાંભળીશું, ઘણી દૂરથી બધા આવ્યા છે એટલે એક એક શબ્દ પણ સાંભળીશું આપણે. ત્યારે ધૂમધામથી બાપે લગ્ન કરાયા અને વહુને લાવ્યા ઘરમાં. ખૂબ આનંદથી, ખૂબ ખર્ચો, અત્યારે કેટલો બધો ખર્ચો કરે છે અને કેટલો હરખ આવે છે કે મારા દીકરાને હું લગ્ન કરાવીને મારા ઘરમાં લાવીશ અને મને એટલો આનંદ થશે કે આ દીકરાને લાવી દીકરી વહુ આવશે, મને રોટલા બનાવ્યા હશે, મારા ઘરનું કામ સંભાળ્યું છે, પૂજા પાઠ આરતી બધું સંભાળ્યું છે. એટલી બધી ભાવના હોય છે બાપ, એટલી બધી આજના માતા પિતાની હોય છે. ત્યારે લગ્ન કરાવી, બહુ ખર્ચો કર્યો અને વહુ ઘરમાં આવી ગઈ. પછી થોડા દિવસ આમ તેમ અનેક ઘરે બેસી, પેલા ઘરે જઈને બેસે વહુ અને સાસુમાં જ્યાં જઈને વાત કરે કે મારી વહુ કામ, કેમ કે આળસુ નીકળે છે, એમની વહુ આળસુ નીકળે છે, કામ કરતી નથી અને બીજાની વાતોમાં આવી જાય છે. આજે પણ આવું થાય છે આ કલયુગની અંદર. તો ત્યાં જાય છે અને પછી એની સાસુમાં પણ ત્યાં જાય, એક જ જગ્યા પર થાય અને સાસુમાં એક જ વાત કરે તો એમ કે મારી વહુ નથી. પછી બીજી તે વાત પાછી પેલી ની કે એની વહુ કે તારી સાસુમાં આમ કહેતી હતી, તો પેલીને વધારે ગુસ્સો છે, એટલો ગુસ્સો ચડે કે હવે શું કરવું. પછી એને વિચાર આવ્યો કે આવા સંતોને પૂછ્યું કે મારે ક્યાંક જડાબુટી કોઈ કાપતો હશે ને, કોઈક વેદ રાજા બતાવો કે શું જરૂર પડી. અરે મને એટલું મોટું દુઃખ પડ્યું છે કે હવે બીજા તો બાબા સંતો કહેતા હોય, સંતો ની પાસે કેટલું પ્રેમ હોય કે હા બેટા ત્યાં વેદ રાજા છે, તમારી કોઈ તકલીફ હોય છે તો ત્યાં તમે જઈને તમે દવા લઈ લીજો. કેમ કે આવા સંતો બહુ ભોળા હોય છે અને એ બતાવી દેશે મારા, અને ત્યાં જાય છે અને ત્યાં આવી રીતે જે બધા દુખિયારા બેઠા હોય, નાનપુર મહારાજ વેદ રાજાની દવા કરે છે. ત્યારે પેલી જઈ અને ત્યાં બેસી રહેશે અને કશું કહેતી નથી. પછી વેદ રાજા કહે છે, બેટા તમે શું કામ આવ્યા છો, તમે કઈ કહેતા નથી, અહીંયા બેઠા કેમ છો? આટલા બધા લોકો લાઈનથી બધા એમની બીમારી બતાવીને દવા લઈને જતા રહીને તમે નથી કહેતા? તો કે છે કે બાબા મારી પાસે એટલું મોટું દુઃખ છે, એને તમે ટાળશો તો ખરા કે બેટા તને શું થાય છે, તાવ આવે છે કે બુખાર શું થાય છે, શરદી થાય છે કે કઈ બી થાય તો કે તો ખબર પડે કે એમનું કેવી રીતે ખબર પડે મને? કે તમે કાઢો તો હું કહું તો બેટા પેલા તમે કહું તો ખરા. વેદ રાજા ને કહે છે કે વેદ રાજા મને મારી હાવનું ઘણું મોટું દુઃખ છે, એ કઈક મરી જાય ને એવી દવા લો. વિચાર કરો તમે, આજે આપણે કેટલો બધો ખર્ચો કર્યો, આવો ધારણા કરે. ત્યારે કઈ નહીં બેટા કે મળી જાય, ટેન્શન નથી, તારી સાસુ મારવાની છે ને કે હા, પણ 1 મહિનાની દવા મળે. કેટલી? 1 મહિનાની હું દવા આપીશ અને 1 મહિના તારી હાવમાં મરી જાય, તને ખબર પણ ન પડે કે કેવી રીતે મરી જાય તે ખબર નહીં પડે. વાહ કે વેદ રાજા તમે આવો ઉપાય બહુ સારો લાગ્યો. પછી કે લાવો, પણ બેટા એની પાછળ એક ધ્યાન રાખજો કે એના તમે કે છે કે આપણને વેદ રાજા કઈ પ્રેસ પાડવા કે ભાઈ ખાટું નહીં ખાવાનું, દહીં નહીં ખાવાનું, આંબલા નહીં ખાવાના, તો આ દવા કામ કરે ને, બાકી દવા કામ કરે નહીં. તો તમે સાંભળી લો, તમે આ પ્રેસ પહેલા સાંભળી લો. અગર પ્રેસ થાય તો હું દવા આલું, બાકી દવા મારી કામની નહીં, હું મારી દવા નહીં બગાડું. વેદ રાજા કે છે હા કે પણ મરી જાય 100%, 100% મરી જાય, પણ પ્રેસ પાડે તો સાંભળ લે બેટા પહેલો પ્રેસ કે સવારના